ભગવદ અનુગ્રહ થયો મહારાજ. પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રહલાદે કહ્યું, જેને મારા રાજ્યમાં રહેવું હોય અને પંચ યજ્ઞ કરવા પડશે. ભાઈ, દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, અતિથિ યજ્ઞ, ભૂત યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ, આ પાંચ યજ્ઞ બતાવ્યા. ચતુર્થ ધર્મ બતાવ્યા, બ્રાહ્મણ, વાણિયા, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. અને ભગવાન ચતુર્થ આશ્રમ બતાવ્યા, બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ. ભાણાભાઈ છે હોશિયાર. હો, ભગવદ અનુગ્રહ થયો મહારાજ. યજ્ઞ, આશ્રમ અને ધર્મ બતાવી સપ્તમ સ્કંદની સમાપ્તિ થઈ. ભાગવતનો અષ્ટમ સ્કંદનો પ્રારંભ. એન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતનતે અયમ યો જાગૃતિ શયાનેસ્મિન તમ વેદ વેદ સહ. ભાગવતના અષ્ટમ સ્કંદમાં 14 મનુઓ થયા અને 14 મનુના ચતુર્થ મન્વંતરમાં ભગવાનનો હરિનામનો અવતાર થયો છે. અને હરિનામના અવતારે પરીક્ષિત ત્રિકુલાચલ પર્વત પર ગજેન્દ્ર નામનો હાથી રહે છે. એક વારનો સમય છે. સમુદ્રમાં જળક્રિયા કરવા ગયા. મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો. પત્ની અને બાળકોને વંદન કર્યા, પણ કેમે કરીને મગરે ગજેન્દ્રને છોડ્યો નહીં. પણ પરીક્ષિત ગત જન્મમાં ગજેન્દ્રને ભગવાનનું સ્મરણ કરેલું અને કહ્યું છે, કરેલું કર્મ, કરેલું દાન અને કરેલું ભજન કોઈ દિવસ જતું નથી સાહેબ. એ વહેલું મોડું ભગવદ અનુગ્રહથી કલ્યાણ કરે છે. ગજેન્દ્રએ કાદવમાંથી કમળ તોડ્યું અને ભગવાનને મનોમન યાદ કર્યા. અને જેવું ભગવાનનું સ્મરણ કર્યું કે છે ને, દ્વારિકામ શબ્દ ગયો સોર ભયો મારે. દ્વારિકામ શબ્દ ગયો સુર ભયો મારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ પે પધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ મેં સિધારે. અબ ही मार पार करो के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. अब ही मार पार करो नंद के दुलारे. अब की बार पार करो नंद के दुलारे. ભગવાન શંખ ચક્ર ગદા પદમાં ધારણ કરી લક્ષ્મીજીએ પૂછ્યું, ક્યાં જાઓ છો? લક્ષ્મીને કહ્યું, હા. અને થી કહેતા ભગવાન ગજેન્દ્રના નિકટમાં આવી ગયા. સુદર્શન ચક્રથી ભગવાને મગરનું મસ્તક કાપ્યું, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. પણ કહ્યું ને, પ્રાર્થના કરી ગજેન્દ્રએ અને ભગવાને મસ્તક કાપ્યું મગરનું. તો ભાગવતજીની કથા કહે છે, કદાચ ભગવદ ચરણ સુધી ના પહોંચો તો વાંધો નહીં, પણ ભગવાનનું ભજન કરે છે એવા મહાપુરુષના ચરણ તમે પકડશો. ભગવાનનું ભજન કરે છે હરિરામ બાપા, વિષ્ણુદાસ બાપુ, હા ભાઈ બજરંગદાસ બાપા અને આપણા નાના જીંજુવાળા સીતારામ, આવા ભગવાનનું ભજન કરે છે એવા સંતોના ચરણ પકડશો તોય તમારું કલ્યાણ થશે સાહેબ. હા, ભગવદ અનુગ્રહ થયો. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે.